હાલો હિતેશભાઈ. બોલો બોલો ઘનશ્યામભાઈ. એ પેલા મેં પતરાવાળો મકાન કીધું હતું ને, ઓલા વિડીયોમાં નો મેળવ્યો બીજો ધાબા વાળો થઈ ગયો ને મકાન. એટલે કીધું નવો વિડીયો મૂકીને તો ઉપાય ને એમ બનાવી જોરદાર વિડીયો. એમાં હું કઈ લાગ્યું નહીં. હું વાટ જોઈ ક્યાંય મેળ ન એમાં ફોડમાં આવતો, પણ એ આપણે એમાં કઈ મેળ ન પડે. સમજાઈ ગયું. એ તો થઈ 1.5 મહિના ઉપર થઈ ગયું છે. બરાબર છે. હવે નવો વિડીયો છે, વ્યવસ્થિત મૂકવીને આપણે વ્યવસ્થિત મૂકવીને એટલે મજા આવે એમ. બનાવી જોરદાર વિડીયો. બીજું હું ગામ તો લખેલું છે, તમને ખબર તો છે. પછી નવા વિડીયોમાં કઈ ખબર ન હોય ને તો આપણે નવું જ બનાવવું પડે ને ભાઈ. હા, એ ધાબા વાળો સિલેક્ટ થઈ ગયો અને કિરી વાળો બે ભાઈ એક ઓસરી મકાન છે. એમ કોણ આવી જાય ધાબુ ભીડ્યું. એમ ધાબા વાળું થઈ ગયું. અરે ધાબુ ભીડ્યું વાળ્યું ને બધું રેણા ઘાત થઈ ગયું. વાહ જોરદાર. મેં કીધું નિરાતે હવે કીધું નવો વિડીયો કીધું મેં કીધું હવે ના બનાવી મસ્તીનો વિડીયો. આપણા બાઈક ની વાત છે આમાં જીતો. ઈ તો એમ જ હોય ને ભાઈ, લગભાઈ ચાન્સ છે. હા, કાંઈ વાંધો. હાલો બોલો તમ તારે. તમે આ સ્પીકર રાખ્યો ફોન તો અવાજ કાપી નાખો, ધીમો કી નાખો ને. અવાજ છે ને સ્પીકર માં મને પાછો આવે મારો. એ હા તે વાંધો લો ધીમો. હાલો. હા, મારો અવાજ કેમ મને પાછો આવે છે? હાલો હવે રેડી. શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ નરસિંહભાઈ બાવળિયા, મોટી લાખાભાઈ. બરાબર છે. ઘનશ્યામભાઈ નરસિંહભાઈ બાવળિયા, મોટી લાખાભાઈ. મોટી લાખાવડ. હા, મોટી લાખાડ તળપદા કોળી. અચ્છા, તળપદા. વિકલાંગ છું. એમ વિકલાંગ છે? હા, વિકલાંગ છું. 40% છે તમ તારે? એમ. હા, 40%. હા 40%. ડાબો પગ કે જમણો પગ? ડાબો પગે તમ તારે. બરાબર છે. આપણે તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો વિછિયા. જિલ્લો રાજકોટ. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 35 વર્ષ. 35. જન્મ તારીખ યાદ છે? હા, 5/10/89. 5/10/89 મારો જન્મ. એટલે કે વરા ગણો એટલે 35 વર્ષ પૂરા થાય છે હવે. એમ. હા, વરા ગણી લો ને તમે તારે 2025 ચાલુ થયું. 10/89. 5/10/1989. 35 વર્ષ થયા. હા, 5/10/89 કર્યું ને. બરાબર છે. 35 વર્ષ સાચા લ્યો. એમ. શું કામકાજ કરો છો તમે? ખેતી કામ કરો. પછી કોઈ દાડીએ વ્યો તો આપણે તમ તારે આપણે જે થાય દાડીએ ભેગી દઈએ આપણે. એમ તારે ખેતી મારે ઘરની 2 ભાઈ એક ઓસરી દેવી છે. એમ. ખેતી કેટલા વીઘા જમીન છે તમારે? 4.5 વીઘા જમીન છે. 2 ભાઈ ને 5-5 વીઘા થોડું ઓછું છે. નક્કી વાળ્યું છે. નક્કી વાવી છે. બરાબર. અને આપણે એક જ તમ સીઝન લેવી છે. આપણે કઈ કુવો ઘરનો નથી. અમારે મોડવા છોકરાનું લેખ પાવી છે. એમ. એ વરા હારું હોય ને એટલે ભાદર આવે ને. બરાબર. નદીના કાંઠે વાળે છે. એમ, નદીના કાંઠે. વાહ. હા, બરાબર છે. એટલે એક જ સીઝન લ્યો છો, બીજું નથી લેતા. બરાબર ને? આપણે કપાસ માન પાકે આપણે ભાઈ નું પાવાનું એટલે આપણે એવું હોય ને આપણે. બરાબર છે. એટલે બધો કપાસ વાવું છું. બરાબર છે. મોબાઈલ નંબર બોલો છે તમારો? 92 65 65 25 25 22 11. તમ તારે વિકલાંગ આપણા જો કોઈ વિકલાંગ છોકરી હોય, કોઈ ગરીબ છોકરા વાળો હોય તો અંદર ચાલે. અંદર હાવ ગરીબ ઘોડા એવું છોકરી હોય, છોકરા વાળો છોકરું નાનું એવું હોય કોઈ તો અંદર ચાલે. હાવ કોઈ સંતાન ન હોય, કોઈ હાવ ગરીબ હાવ હોય એના ઘરમાં કોઈ એના સામે કોઈ દારૂ બારૂ હોય, કોઈ ઘરે આવેલું હોય તો એ ચાલે એમ. બરાબર છે. વિકલાંગ હોય તો આપણા જોગું પાત્ર હાલે. વાહ. હા, બરાબર છે. એટલે 2 કામ આપણે રખાય ને. એ ભાગ્યની વાત છે આમાં જીતેશભાઈ. બરાબર છે. બરોબર. સાચી વાત છે તમારી. એટલે હું તો ખેતી કરું છું તમ તારે. અને મારી બા તમ તારે વિધવા છે. એને દર મહિને 1250 રૂપિયા આવે છે. પેન્શન આવે, વિધવા પેન્શન. હા, વિધવા પેન્શન આવે છે. અને એ તો હવે જે થાય એના પ્રમાણે કામ સિઝનમાં કરે. 60 વર્ષની ઉપર એની ઉંમર છે. બરાબર છે. એમ તો રોટલા શાક હવા એ બધું કરી વાળે એમ. હા, એમ ઘરનું ટાપટ જે થાય લીંદવાનું છે લીંદા કરે. એ માટો ઘરનું કોઈ એમ મીઠા કરે એમ નામ. બરાબર છે. સમજાઈ ગયું.
એમની તમારા 35 વર્ષ છે તો સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના ના એક કોઈ વર્ષ નહીં હો, પહેલી દાન જ છે આપણે હિતેશભાઈ. એમ તો કેમ એટલું બધું હા. મોડું થઈ ગયું? આમ ક્યાંય જોવા બોવા ગયા નહોતા ક્યાંય? ના ના મારા ભાઈ હવે આમાં શું છે, હવે મારા બાપુ ઘરે નહીં, મારી બા વિધવા આવે, હવે આમાં શું છે અત્યારે હિતેશભાઈ કે ભલ ભલા ને મળતું નથી હિતેશભાઈ. આ તો ખરી વાત છે તમારી, ખરી વાત છે. આવડા શિયાળામાં જીવન સાથી નો વિકલાંગો માટે વડોદરા મેળો હતો ને, એમાં ફોર્મ ભર્યું હતું ને, બરાબર. તે સાહેબ નો સામેથી ફોન આવ્યો હતો કે ઘનશ્યામભાઈ બંધ રહ્યો છે મેળો, નકર તો એમાં મેળ પડી જાય. લે બંધ રહ્યો? બંધ રાખ્યો. મેં ફોર્મ હાથ ભરીને મોકલી દીધું હતું અમારે વિછા તાલુકા ઓનલાઈન વ્યૂ જાય ને આમ સીધું ટપાલ દ્વારા. બરાબર. કઈ પૈસા ભર્યા હતા એમાં? ના ના મફતમાં હતું. એમ? હા, એમાં કાંઈ લેના દેના નહીં. એ તો એકાબીજા છોકરી ગમે લઈને, એ તો ગમે ને ઓલું એકાબીજા છોકરો ગમે ને છોડી ગમે એ ક્યારે મેળો હતો. પછી સામેથી એક સાહેબ ને હામાવાળા સાહેબ નો ફોન આવ્યો. બરાબર. ઘનશ્યામભાઈ બાલિયા બોલો તો હા, તો કે મેળો બંધ રાખ્યો છે. કેમ? હવે એ તો છે બંધ થયો તો જ મારો ફોન આવ્યો. પછી બીજા ત્રીજા મેડમ નો ફોન આવ્યો એમાંથી. મારે ફોટા આપતા જીવન સાથી નો મેળાનો ફોટા હોય ને, એ આપડે કાગળી એમ કેમ લખેલું હોય આપડે ટપાલ હોય, મારી પાસે ફોન માં ફોટા જ છે. જીવન સાથી પ્રસંગ આ સમય આ તારીખે આયોજન રાખેલું છે. એમની બંધ રહેવાનું કારણ તો કઈક કહેવાય ને કે ભાઈ શું કારણ બન્યું? એવું કાંઈ મેં કાંઈ પૂછ્યું નહીં. બીજા મહેમાન ના બધા હતા ને, મેં કાંઈ એવું કાંઈ પૂછ્યું નહીં. બરાબર છે. મને ક્યાંક હશે ને પાછા તમને ફોન કરશું. પછી એવું એને કીધું, પછી એને કાંઈ વાંધો નહીં. પછી આપણે લાંબી કથા કઈ ન કહેવાય. બરાબર છે. તમારે આવક કેટલી થતી છે આ જમીનમાં? એક પાક લ્યો છો? હવે એમાં હિતેશભાઈ પાણીમાં તો આધાર, એમાં વાન ખાલી 2 ઠેલીમાં થોડુંક ઓછો હતો ને હિતેશભાઈ, મકાનમાં નાખી દીધા પૈસા તો 70,000 ની આવક આવી હતી. ઓન તો આખી વાડીનો કપા કરવાનો, એટલે વરા સારું હોય ને હિતેશભાઈ. એટલે મારું મન કે છે લાખ રૂપિયા થોડીક ઓછી રહી એટલે રે બાર મહિનાની 80-90,000 પૈસા કપામાં થતા, સારવારમાં થતા. બરાબર છે, બરાબર છે. દેશી ખાતર ભરેલો હોય ને તો વધારે જ પણ આપણે દેશી ખાતર અત્યારે આપણે મકાન કર્યા નહીં થાય, એટલે ખાતર તો આપણે વેસાતું ન લઈ ગયું, આપણે 2,000 નો ફેરવો પડે થાય. બરાબર છે, બરાબર છે. પછી આ જે તમે છૂટક મજૂરી પણ કરો છો તો એની શું આવક થાય? એ તો આમાં શું છે, કામ અમારે માલ બનાવવા જાય તો કોઈ 3.5 દે ને કોઈ વાટ લણવા જાય તો 400 રૂપિયા મજૂરી દે. માલ એટલે આ જે કન્સ્ટ્રક્શન નું હાલતું હોય એટલે આમાં શું છે, એટલે એમાં વાપરણ હાલે હિતેશભાઈ માં એ મહિને 5-7 હજાર રૂપિયા કમાય. એ બધું વાપરણ ઘર ખર્ચો ને એવું બધું એમાં. બરાબર છે, બરાબર છે. આપડે હોય એવું કેવાય. હા, એ તો છે, એ તો છે. એટલે ખર્ચો તો ઘર ખર્ચો હોય, કોઈ મહેમાન ક્યાંક આવું જાવું બીજું એમાં શાક ખાંડ તેલ મોરસ આ બધો ખર્ચો તો હોય. બરાબર છે. એમ બીજે આવું જાવું બીજે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. જો હું કામ કરવાની રીતે કામ કરી લો હિતેશભાઈ, અને મોજ કરવાની રીતે મોજ કરું. ફરવા જાવ એટલે 1,000-2,000 તો 15,000 વસ્તુ કોઈ લેતો હોય એ વપરાય જાય. એમ? હા, બરોબર છે. એટલે ટૂંકમાં હમણાં 7-8 મિનિટ ફરવાય નહીં જઈ ગયો નકર તો આમ એકલા જવાની મજા નો આવે ને. મજા નો આવતો ઠીક ઓલો બાયડી એકાદી આઈડી હોય, બાય હોય તો ઉપાય ને ગમે ત્યારે આપણે જઈ ગઈને આવી જઈએ તો એને ફરવાની મજા આવે. હા, હું એને મજા આવે ને, હરવા ફરવાની મજા આવે ને. આ તો ખોટું છે. સાચી વાત છે. એમ બરાબર છે, બરાબર છે. એટલે આપડા જો પાત્ર હોય ચોક્કસ ચોક્કસ આપણે વાત તમારી મૂકીએ ક્યાંક મેળ આવી જાય. આપડા હા બરાબર. એમ નહીં તો તમે ભાઈ બેન કેટલા? તમે અમે 4 પણ હું એક જ બાકી 3 ભાઈ બોન ના કઈ દીધા છે, 2 બહેનો ને 2 ભાઈઓ. એટલે ટોટલ ભાઈઓ કેટલા તમે? 2 ભાઈઓ. અચ્છા, 2 ભાઈઓ અને 2 નોખા જ રેવી, એક ઓસરી જ રેવી છે નોખા. બરાબર. એનો રાંધે ને અમે મારી બાન 2 નોખા એટલે એક ઓસરી જ રેવી છે. બરાબર છે, બરાબર છે. બેનું કેટલા? ગામ વચ્ચે રામજી મંદિર આગળ મકાન છે. એમ? ખડકી ખોલવી, હવે ધાબુ થઈ ગયું, ધાબામાં ગમે એ કાર્ય હોય ને ધાબામાં ચડીને જ જોવાનું ખાલી. ઓહો, વાહ ભાઈ વાહ. ડેલી નહીં ખોલવાય નહીં. લોકેશન જમાવટ તમારે પણ. હે, લોકેશન જમાવટ કહેવાય એમ, ગામ વચારે એટલે એમ. હા, અરે મારા બસ સ્ટેન્ડ આમાં રિક્ષા ગમે જતું હોય તો મારે બધું દેખાય સામું. અગાસી ઉપર ચડી જાવ એટલે તમને બધું દેખાય કે હાલો ભાઈ આ રિક્ષા જાય છે, આ વાહનો આવે છે જાય છે. હા, જમાવટ ભાઈ તમારે તો. હા, ગામ વચ્ચે મકાન છે આપણે. ગામ વચ્ચે. હા, બરકે રામજી મંદિર નો ચોરો આવી ગયો. ચોરા પાસે જ તમારું મકાન? હા, ખાલી એક વિશે બજાર જ આડી પડે રામજી મંદિર ની. ઓહો, ખાલી બજાર જ આડી પડે ખાલી. વાહ 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 વાહ, જમાવટ.
સમજાઈ ગયું. એટલે કીધું આપડા જોગું પાત્ર વિકલાંગ હોય, કોઈ ગરીબ, કોઈ વિધવા બાયો, કોઈ એવી છોકરી હોય આપડા જેટલી ઉંમરની, કોઈ છોકરા વાળા હોય, તો એમ આપણે રીતે ચોક્કસ જે થાય એ કામ કરે. કોઈ વાડીનું કોઈ એમ જે થાય એવું નહીં કાંઈ કરી જ નાખવાનું, કરી જે થાય એ કામ કરે, રોટલા કરી દે, કોઈ શાક જે થાય એ કામ કરે, બરોબર. એમ તો એ આપણે નહીં કહેવાનું કે આ કરી જ નાખ, કરી નાખ. બરાબર, કોઈ જાતનો ફોર્સ નહીં, એને જે કામ કરવું એ કરે. બરાબર. હા, આપણે જેટલી મહેનત કરી આપણા અને કામ કર્યું તો આપણે હવારા સારું છે, કામ તો કરવું પડે. ભાઈ ઈ તો છે. આપણે ન કરવી બે માણસ તો ખાવા કોણ દે? હાલો, સાચી વાત છે, કામ કરવું પડે. હા, ગમે એનું આપણે કામ નથી કરતા, કામ કરીશું તો આપણે પામશું. હા, આપણે ગમે એના કામે ગયા હોય તો માંગવા થાય, ન કામે ગયા હોય તો શું માંગવા થાય? આપણે જેમ માણસ હોય છે એને કામ કરવું પડે ત્યારે એને ખાવાનું મળે, અને જે આ પક્ષીઓ પશુ છે એને ખોરાક ગોતવા માટે જવું પડે. એટલે મહેનત તો કરવી જ પડે કોઈ પણ ને, તો જ મળે. હા, બરાબર છે. એટલે આ તો બધું આપડે ભાઈ ની વાત છે. તમે બે ભાઈઓ અને બેનો કેટલા તમારે? બે બેનું. અચ્છા, બે બેનો. ઈ તો સાસરે છે. અને તમારા બીજા ભાઈ જે છે એ મોટા કે નાના? એ મોટા ને હું નાનો. અચ્છા, મોટા ભાઈ છે પરણી ગયા છે, એનો ચૂલો અલગ છે, અને તમે એક જ ઓસરી બે ભાઈઓ રહ્યો છો. બરાબર છે? હા, એક જ ઓસરી. હું મારી બાદ બે જ રહી. અને તમે કુંવારા છો, અને મમ્મી અને તમે બંને મા દીકરો સાથે રહ્યો છો. બરાબર? હા, મારા મા દીકરો બે સાથે જ છીએ. બરાબર છે, બરાબર છે. પછી તમારું જે આ મકાન છે એ કેટલા રૂમ વાળું છે? બે રૂમ છે. એટલે એક પેલો રૂમ મારો છે, બીજો રૂમ એનું છે. બીજા તો થાય એવા છે, આમ જૂના મકાન પડું થઈ ગયા છે ભાઈ. બરાબર છે, બરાબર છે. એટલે આ મકાન તમારે પેલા કાચું હતું? ફળે થઈ જાય. એ તો પછી શું છે, એ તો ફળે થઈ જાય, કોઈ ગમે ત્યારે કોઈ સંડાસ બાર ટાંકો ગમે ત્યારે થઈ જાય પ્લાનમાં. બરાબર છે, બરાબર છે. એમ નહીં, તમારે અત્યારે જે મકાન છે ઈ ધાબા વાળું કર્યું હમણાં, પેલા નળિયા વાળું હતું ને? ના, પતરા વાળું હતું. અચ્છા, પેલા પતરા વાળું હતું, હવે તમે છતે ભરી. બે ભાઈ પતરા વાળા હતા, ધાબા વાળા કરી વાળા આવે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. બરાબર છે. તમારા બીજા ભાઈ છે એ શું કામ કરે છે? એ ખેડ જ કરે છે. એમ? હા, એની ખેડ અમારે એની રીતે કામ હતા, હું મારી રીતે કામ કરું. બરોબર? આમાં કોઈ પૂછો નહીં, હું મારી રીતે હોય. બરાબર છે. અત્યારે આ જમાનો કોઈ પૂછવાનો કોઈ સમય નથી. અત્યારે બાઈ શું કરે આપણે બરોબર નહીં થતા. સમજાઈ ગયું. તમારા પપ્પા ગુજરી ગયા કેટલો સમય થયો? એને ત્યાં 25 વર્ષ થઈ ગયા. ઓહો, હું 8 વર્ષનો હતો ને ભાઈ. ઓહો, ત્યારની વાત છે. એટલા વર્ષ થઈ ગયા. બરાબર છે, બરાબર છે. અત્યારે શું છે, અત્યારે ભલા આટા મારા અત્યારે મેળ પૈસા વાળા હોય તો એની મેળ પડતો હોય, અત્યારે એવું છે થઈ જશે. બરાબર છે. તમારે આ 40% વિકલાંગતા છે, તો પછી તમે કઈ સરકારી લાભ લ્યો છો? ના, કાંઈ એ પાસ જ છે ને, રેલવે પાસ છે. આપણે કાંઈ મળે કે ન મળે? રેલવે પાસ? હા, રેલવે પાસ છે, બસ નું પાસ. આપણે તમામ ડોક્યુમેન્ટ ના કાગળિયા કોઈ વસ્તુ નથી આપણે ઘટાવી. બધા કાગળિયા તમામ વસ્તુ આપણે કોઈ મને હજી આટલો હું પૂછ્યો ને, કોઈ માતાજી ને દાદા ને કોઈ હજી સુધી કોઈ આપણને રોક્યો નથી જાય. માતાજી કહીને આપણને બોલાવે. વાહ 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 વાહ. તમારી છાપ જય માતાજી. આટકોટ, અમારા ગામના જો આટકોટ નોકરી કરે, જુનાગઢ નોકરી કરે પોલીસ, મતલબ આપણે કઈ અજાણ્યું કઈ છે નહીં. એમ? પોલીસ ખાતામાં જાણકારી તમારે? પણ અમારા મામા મોવાળા અમુક મારા મામા છોકરા નોકરીઓ કરે. અમારા ગામના 4-5 2-3 છે રાજકોટમાં. વાહ વાહ વાહ, જમાવટ ભાઈ તમારે તો. મને કોઈ તને વતાવ મને ફોન કરીએ, મને હિંમત છે મૂકો, આપણે ક્યાં કોઈ વગર વાકે વતાવવાના. સાચી વાત છે. તમારો સ્વભાવ એવો છે ને કે તમે કોઈ બગાડો એવા નથી, સમજ્યા? અને આપડા રામાપીના ભગત છે, આપણે કોઈ વસ્તુનું વ્યસન નથી. આપણે ક્યારેક આપણે કોઈ બીડી પીવી, ક્યારેક માવો ખાવી, ઈ જ છે. આપણે દારૂ મટન ચોરી જુગાર કોઈ વસ્તુ નહીં આપણે. એમ કોઈ વસ્તુ કોઈ જાતનું નહીં. હા, 11 ને દી હુવાણ કરી ઘરના છોકરા રૂપિયો 5-5 રૂપિયા હુવાણ કરી લેવી. હુવાણ ઘરે 2-3 કલાક. એટલે 12 મહિને તહેવારે. હા, પૈસા નહીં રમવાનું કોઈ દી. એટલે હુવાણ એટલે શું? એટલે હુવાણ એટલે 11 ને દી હુવાણ કરવી છોકરા એટલે આમ ગંજી પતાનું એમ. પૈસા નહીં. સમજાઈ ગયું. ખોટું રમવાનું. 11 આપણે હુવાણ રમાય આપણે. સમજાઈ ગયું. એટલે ખોટું રમવાનું, આમ સાચું નહીં. હાસુ કા રમી, ડબ્બો રમી એમ. એમ? હા, પૈસા નહીં. એવું છે? એ ઘરના છોડ્યું છોકરા આવ્યું હોય ને 11 કરવા, એ હુવાણ કર્યું ડબ્બો જે સારું હોય એ હાલે, નકર ડબ્બો આવે ત્યારે બુરવાનું કામ આપણે બાજા જોયા રાખવાનું. સમજાઈ ગયું. ઠેક. એટલે તમારે 11 કેવું આવે, ભીમ 11 આવે ત્યારે બાઇટ કરવાની, બરાબર ને? હા, તે હુવાણ એમ ઘર ઘરના રમી એમ. બસ, બાકી મોટે પાયે આયોજન નહીં ટૂંકમાં. પૈસા કોઈ દી ક્યાંય નહીં હો. એમ ટૂંકમાં તમને રમતા ફાવે છે. હા, 11 દી હુવાણ કરવી, આમ ડબ્બો રમી ઘરના છોડ્યું છોકરા બરજોડા હુવાણ કરવી, આમ છોકરાને હું હોય ના. સમજાઈ ગયું. ટાઈમ પાસ થાય. ટાઈમ પસાર થાય કે દી.
બરાબર છે, બરાબર છે. ઓમ નહીં, એમ આડે દીએ ઓમ નહીં. કોઈ દી ક્યાંય નહીં. બરાબર છે, બરાબર છે. એમ. ના ના, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બહુ સારી વાત છે. હા. સમજાઈ ગયું. હવે આપણે હાલો. એક જ મિનિટ. હા. બરાબર છે. કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ. કોઈ તમને સારું પાત્ર મળી જાય, તમારો મને ફોટો મોકલી દેજો. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના ના, યાર થઈને 1.5 મહિના પૂરો ફોન આવ્યો તો હું એમ તો ઈ તો જાણી લો એમ તો. એમ શું આવ્યો તો ફોન? એ કોક હતો ભૂખ જાણે કે હું દર્જન છું કે મેં ડિલેવરી નંબર મારી દીધા. નંબર છેલ્લા કાંક 39 હતા. મેં એ તો 1.5-2 મહિના થઈ ગયા. હિતેશભાઈ શું કહેતો હતો? હું કામે ગયો હતો ને, મને કે હું સુરત થી બોલું, આમ છે તેમ છે, હું દર્જન કામ કરું છું એવું કરતી હતી. એમ તમે મને કેરવા આવો ને મળવા આવો ને પેલા જોઈ લો આમને તેમ બધું કીધું. હા, બાઈ નો ફોન હતો? એ છે ખબર કે મને તમારું કે બધું દેખાડ આમ ને તેમ. મેં એક વાર હું કામે ના આપણે થોડી એવું કઈ બોલાય આપણે. બૈરા મારા બહુ બાઈ ભોજાઈ બહુ બરાબર. હિતેશભાઈ હું હારે તો એમાં જ મેં કામ બહુ કરેલું સારે. એમ અમારા ગામના હારે હું દાડી હતા, મારે બાઈઓ છોડી બધા આપણે કોઈ દી ગયા એટલા વર્ષ ત્યાં કોઈ દી સિનેમા કોઈ વસ્તુ નહીં આપણે. બહુ સારું કહેવાય, તમારા વિચારો બહુ સારા છે. હા, કોઈ પણ જાતનું આપણે કોઈ ગામનો એમ ન કે ગમે ના આપણે પૂછી લેવાનું. કોઈ દાડા પછી કોઈ નડવે ને આપણે શાંતિથી આપણે આખું ગામ નહીં કોઈ ગમે આપણને બોલાવે. વાહ 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 વાહ. બધા રહ્યા સમાજ આપણે ભળે એવું નહીં કાંઈ મારે નથી ભળતું. વાહ વાહ, બધા તમારે ભળે. હા, તમારું મિત્ર બહુ સારું છે કે તમે છે ને ભાઈ કોઈ ખોટી તમે છે ને કોઈ તમે કોઈ હારે બગાડો એવા વ્યક્તિ નથી. ના, અને આપણે રામામંડળ રમીને ત્યારે આપણે હું રામામંડળ રમું છું. ભેરવાન ગુરુ પાત્ર એ તો 4-5 વાગે આવે. હિતેશભાઈ એમ? હા, એ તમને મેં તો ઓળખાય તમને કીધું હતું ને, ભેરવાન ગુરુ પાત્ર જો ભોળાનાથ નું ગુરુ પાત્ર મારા આવે, નથી રણછોડરાય નું ગુરુ પાત્ર આવે, નથી ભેરવાન ગુરુ પાત્ર. 3 પાત્ર એક ને ભેરવાના. હે? આ કાઢવાનું જ નહીં 1-1.5 કલાક. વાહ વાહ. ટૂંકમાં તમે ગુરુ નું પાત્ર ભજવો? હા, ભેરવાન ગુરુ પાત્ર. એમ? અને જયારે સવારમાં દિલીન બાદ છે સગુણા લૂંટાય ને ત્યારે એકાદું ગીત ગાતો હોય. એમ? ગીતે ગાવ છો? હા. હે? ગીતે ગાતા આવડે? હા, એમ આવડે. ક્યારેક ક્યારેક એમ યાદ આવી જાય ને તો ગાઈ નાખું કડે. 5-6 કડી. એમ ગાવજે એકાદી કડી. હે મારું સોના ચાંદી નું મારું નાવ ભરેલ, દરિયામાં ડૂબવા લાગ્યું રે, દરિયામાં વાણિયો પીર ને પુકાર, પેલો પરતો રે પાટે હરજી ને પૂર, પકડિયા બકરા દુવાયા રે, દરિયામાં વાણિયો પીર ને પુકાર, મારું સોના ચાંદી નું મારું નાવ ભરેલું. વાહ વાહ વાહ, તમે તો બહુ સરસ કલાકાર છો ભાઈ. આ તો તમે એક આર્ટિસ્ટ પણ છો અને ખેતી કામ કરો છો, અને તમારા કામમાંથી જ્યારે તમે ફ્રી થાવ છો ત્યારે તમે પછી રામામંડળ પર રમો છો. બહુ સારું કહેવાય. હા, એ કોઈ માનતા નો હોય માનતા નો હોય ત્યારે રમવાનું. કોઈ હોય ને કોઈ હવે પછી આહાડી બીજા રમશું ને, જો રમશું તો 24 કલાક. એમ 24 કલાક? હા હા. હમણાં રમવાનું તો શું છે અમારે લાખાઈ પછી 2-3 મરણ થઈ ગયા પછી કઈ થાય નહીં. સાચી વાત છે, સાચી વાત છે. એનું માન રાખવું પડે ને ભાઈ. માન રાખવું પડે ને. વસાળા એક છોડી લીધી, હમણાં 2 દોઈશું ગયો અને કાલે પમદી અમારા પાણીવાળ છે હગામાં છે બધું. ના ના, સાચી વાત, સાચી વાત છે. એટલે આ બધું અટકાઈ ગયું. આવા કાર્યક્રમો તમારા ચાલુ જ હોય. પછી આ કોઈના લાભાર્થે રમો છો કે આનું તમે ચાર્જ હોય? કઈ રીતનું હોય? સાર બાર એ તો કાંઈ નહીં. એ નાળિયેર માનતા નું હોય ને, એ પાટે એને જે કઈ પાટ ની વસ્તુ લાવી એ ગરદણી લાવવાનું હોય હમાવાળા ને. બરાબર. અને એ 1051 રૂપિયા લે. પછી એને પ્રેમ ભાવથી એ પછી એને માયક નું ભાડું, બેનજન ભાડું, પેડ નું ભાડું, દોકર નું ભાડું એ રમાડતો હોય ને માનતા હોય એને દેવાનું હોય. અમારે લેના દેના કાંઈ ન હોય. સમજાઈ ગયું. પછી તમને કઈ પૈસા મળે કે તમે સેવા જ કરો છો? એ તો પછી પૈસા ન મળે તો અમે સેવા કરી. સમજાઈ ગયું. બરાબર છે. તમે મંડળમાં 50 જણાની ટીમ છે, 5 જણા મોટી એ સેવા જ છે અમારી બધાની. એમ? બહુ અમારે મંદિર કરવાનું છે, અડધે પહોંચી ગયો છે. આ 2 વર્ષ મંદિર થઈ જાય છે અમારે. વાહ. શેનું મંદિર બને છે? રામાપીર નું મંદિર. એમ? તમારા ગામમાં રામાપીર નું મંદિર બનવાનું છે? હા, એટલે 2 વર્ષ છે મંડળ બનાવ્યું. સમજાઈ ગયું. એટલે જે કઈ આવક થશે, જે કઈ પૈસા થશે, મંદિર માટે એ બાને દાદાની મંદિરનું નિર્માણ કરો છો તમે, બરાબર ને? અને ગામ છે એના શોભા વધે ને મંદિર થી હોય. સારું કહેવાય, સારું કહેવાય. એમાં કઈ ખોટું નથી. એ તો સેવા એમાં હરની દાડે ભાઈ સેવા કરવા આવી લ્યો હાસુ માનો. બરાબર છે. જે કઈ આવક થશે એનું તમે મંદિર બનાવવાના છો?
હા એ ધીમે ધીમે કર્યા જ આવી છે આ તો અડવે પગથિયા પછી પગથિયું ચડાય ને. હા પગથિયા નીકળા કાકરા પાળ બધા ટીપે ટીપે સરોવર ભરાય. ગામ છે ને તો હાથીનો ભાગ છે નિત્યતા ગમે આયોજન કરે તો. વાહ 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 ખરેખર બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા તો આપડે ભાગ ની વાત થઈ ભાઈ. ના ના કઈ એવું પાત્ર મળી જશે તમને. આપણે પાછો ઓડિયો મૂકીએ. એકવાર તો તમારું મૂક્યો તો કઈ રિસ્પોન્સ નથી. આપણે મૂક્યો નેવાસરથી હું ફોન આવ્યા હતા પણ એકાદ બે ફ્રોડ કોલ આવ્યા હતા. બરોબર છે. હવે આપણે બીજો ઓડિયો મૂકીએ. અને તમે કોળી સમાજના છો. તમ તાર છોકરાઓ વિધવા બાય કોઈ લાસાર હોય કોઈ કોઈનું ન હોય. તમ તાર હાઈ વિધવા બાય હોય કાળે હોય તો હાલે. તમ તાર આપણે છોકરા હોય તમ તાર એકાદ છોકરું હોય સોડીક છોકરું ગમે છોડવું તો હાલે. હવા 2-3 મહિના 4 મહિના 6 મહિના હોય તો હાલે. તમ તાર આપણે તમારે કઈ રૂપાય લેવા દેવા નથી. કાળા હોય તો હાલશે. હા તમ તાર એવું કઈ નથી. તમ તાર આપણે અપંગ હોય ખાઈ ગયો ગરીબ વિધવા બાય છોકરું છોકરા વાળો હોય જે કઈ હોય. સમજાઈ ગયું સમજાય. કોઈ અને શરીરમાં કોઈ ખામી હશે તો તમે પણ સ્વીકારશો. બરાબર છે. એકાદું સંતાન એને હશે તો પણ તમે સ્વીકારશો. બરાબર છે. હા બરાબર છે. વિધવા પાત્ર હોય તોય તમને કઈ પ્રોબ્લેમ નથી. હા પછી તમારે એવું કઈ ખરું કે મારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે? ના ના આપણે કોળી સમાજ સિવાય નહીં. અમારે માતાજી આડી સમાજ સમજાય ગયું. માતાજી આડી છે કે કોળી સમાજ સિવાય બીજે ક્યાંય કરવું નથી તમારે. બરાબર છે. હા અને બહુ સારી વાત છે. ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તો કોઈક સારામાં સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર. હા પાત્ર મળી જાય. પૈસા હું તમને નિરાંતે તમને ફોન કરી. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ભલે ભાઈ ભલે. હો ફોટો ક્યારે મોકલી દે? મને પછી મોકલતા આવડતો નથી. હા તો કઈ વાંધો નહીં. તમારા મિત્ર સર્કલ હોય એને કહેજો કે ભાઈ ફોટો મોકલી દેજો. નવો મારો ફોટો પાડીને મોકલો. નવો ફોટો પાડજો. કારણ કે એમાં શું હોય પછી એકને ફોટો હોય તો માણસ જોયા હોય તમને. પછી આ નવો ફોટો હોય ને તો વરી કોઈક ઓડિયો તમારો જોવે તો કે લે આ ભાઈ કોણ? કે લે આ તો કઈક નવા જ ભાઈ એવા છે. તો કદાચ મેળ આવી જાય આમાં. હા અને ઓલો તમારો એની ફોટો હોય ને તો કોકને એમ થાય કે લે આ તો ઓલા જ ભાઈ છે. હા બરાબર. ભલે. હા તો કાંઈ વાંધો. નવો ફોટો પાડીને મોકલો. મસ્તીનો બાબરી પાડીને એટલે ઈ આપણે મૂકીએ. અરે મેં તમ તાર આમ તો વાળ બાળ કપાઈને જે પંડિત કપાયા છે વાળ બાળ કપાઈને રેડી તો તમારે જમાવટ આવશે ફોટો. હા છે જરાક દાઢી ઉજી ગઈ છે. દાઢી ને બધી કીધી આઈ દાઢી નો દેખાય ફોટામાં દાઢી નો દેખાય. હા જીરીક ઉજી નખાય. ત્રણ દી થયા વાળ કપાયા. અત્યારે જો દાઢીની ફેશન છે સમજી લેજો. હાલશે. હા એ જ મને ખબર છે. અમારા ગામમાં દાઢીઓ ઘણા રાખે ફેશન આવી જાય ને એટલે દાઢીનો કઈ મને વાંધો નથી. બરાબર. હા તો કાંઈ વાંધો નહીં. મેં પંડિત બાલ દાઢી કરાવી હતી તો જરા ઉજી ગઈ. ઈ તો ઉગવાની જ હતી. હા તો કાંઈ વાંધો નહીં. હાંજકનો તમને કેટલા વાગે ફોટો મોકલો? ગમે ત્યારે. મારું વોટ્સએપ ચાલુ છે. ગમે ત્યારે મોકલી દેજો. હું વોટ્સએપમાં જોઈ લઈશ. તમારો નંબર મારી પાસે સેવ જ છે. બરાબર છે. હા એ તો ભાઈ તમારો નંબર તમારે સેવ છે. એ તો સેવ જ રાખ્યો. મારો નંબર સેવ રાખ્યો. હા એવું કોક ભાઈ બીજા ભાઈ કરાવી નાખ્યો. કેદું નહીં. કેટલું તમે? હું ભેડ્યો 8 જ ચોપડી ભીડ્યો છે. એ તો ભાઈ મને પાછું ઇંગ્લિશ માં આવડે, ગુજરાતી હિન્દી આવડે. મને સેવ કરતા આવડે એ વાંધો. બાકી ફોનમાં આમ જોવામાં બધી ખબર પડે. આજે આમ દબવું આજે આમ દબવું. ફોટો મોકલતા ઓછું મને ફાવે. પાછું બધું એવું હોય આમાં. સમજાય. એ તો હવે હું અત્યારે છોકરા હોશિયાર હોય. ગમે ખાલી કયો ને કે ભાઈ મોકલી. હા એ તો મને મારા ભાઈબંધ ગામમાં કેટલાય અંદર. તો નહીં વાંધો આવે. હા તે વાંધો ને અંદર હું તમને 4-5 વાગે તમને ફોટો મોકલીશ. હાલે 4-5 વાગે હોય તે ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. રાખો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો. ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.